તો નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે ઘણા સમય પછી એક વિડીયો બનાવી રહ્યા છે કે રીંગણની વાડીનો. તો રીંગણની વાડીની અંદર એક જોરદાર રિઝલ્ટ મળેલું છે. તો આપણે એક ખેડૂત મિત્ર છે અગર તો એમની મુલાકાત કરવા માટે આવેલા છે. તો આપણે એમની મુલાકાત કરીશું અને એમની સાથે જાણીશું કે અમને જે રીંગણની વાડી કરી છે એ રીંગણની અંદર શું રિઝલ્ટ મળ્યું છે. તો નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? છત્રસિંહભાઈ. છત્રસિંહભાઈ. ગામ કયું? સાવલી રાધનપુરા. સાવલી રાધનપુરા. તો છત્રસિંહભાઈ, તમારી રીંગણની અંદર શું પ્રોબ્લેમ હતો? હવે વરસાદ પડ્યા પછી તો બહુ ખરાબ બગડી ગઈ હતી મારે. એકદમ ખરાબ થઈ ગઈ હતી. બરાબર છે. તો પછી આ જય પરિવર્તનની દવા વાપર્યા પછી મારે બહુ રિઝલ્ટ સારું મળી ગયું છે. ઓકે. કઈ કઈ દવા વાપરી હતી? કોપમેક્સ ને કોપ પરિવર્તન ને બૂમ ફાસ્ટ અને 3-4 દવા હતી. નીચે ડ્રિન્ચિંગ હોય કર્યું ખાતર? હા, કર્યું ને. ભૂમિ પરિવર્તન ને સોઇલ પાવર. ઓકે. તો મિત્રો એટલું ખાતર એમને ડ્રિન્ચિંગ કર્યું અને રિઝલ્ટમાં કેવું છે? આમ આપણે જે વેનો છો તો શરૂઆતમાં કેટલી મળતી હતી પહેલાં તો વરસાદની બાજુમાં તો મારે 15 થી 20 કિલો થઈ ગયેલું. 15-20 કિલો. અને હવે દવા માર્યા પછી કેટલા દિવસ પછી રિઝલ્ટ દેખાયું તમને? આજે 15 દિવસની અંદર મારે ઓછામાં ઓછું 100 કિલો ઉપર પહોંચી ગયું છે. 100 કિલો ઉપર પહોંચી ગયું. તો 15 દિવસની અંદર જોરદાર રિઝલ્ટ મળ્યું છે. અને રીંગણની ક્વોલિટી એવું બધું કેવું સુધરી ગયું? 100% સુધરી ગયું. આ રીંગણ બતાવજો ને અંદર. રીંગણ તો આ છે. જો મિત્રો, આ રીંગણની ક્વોલિટી જોરદાર છે. રીંગણ પણ સારા લાગવાના ચાલુ થઈ ગયા. તમે જોઈ શકો છો. રીંગણની ક્વોલિટી એવું બધું કેવું છે? ક્વોલિટી જોરદાર છે. રીંગણની સાઇઝિંગ કઈ કમ્પ્લીટ છે. આમ માર્કેટમાં લઈને જાવ તો કેવો આમ ભાવમાં કેવું છે? ભાવમાં તો આપણે સારામાં સારો જે બીજા ખેડૂતને જે ભાવ આવે એના કરતાં કેવો ભાવ આવે તમારે? ભાવ આપણો સારો છે અત્યારે તો. ઓકે. 60-65 ની ઉપર છે આપણો. બરોબર છે. એટલે ભાવમાં પણ સારું છે. સારું છે. ઓકે. અને ઉત્પાદન પણ સારું નીકળ્યું છે. ઉત્પાદન બી સારું થઈ ગયું છે. તો બીજા ખેડૂતોને શું કહેવા માગશો તમે? હું તો કહું છું કે જય પરિવર્તનની જ દવા વાપરો. ઓકે. 100% રિઝલ્ટ મળશે તમને. અને ઓર્ગોનિક છે? ઓર્ગોનિક છે. ઓકે મિત્રો. તો ખેડૂત મિત્રો, તમે પણ જો આ વિડીયો જોયો હોય અને વિડીયો જોયા પછી તમને પણ જો આ દવા વિશે અને રીંગણની વિશે કંઈ બી માહિતી તમારે જોઈતી હોય તો આપણો ઉપર કોન્ટેક નંબર લખેલો છે. એ કોન્ટેક નંબર પર તમે સંપર્ક કરજો અને દવાની માહિતી પણ આપીશું આપણે. અને ખેતરની અંદર વિઝિટ પણ આપણે કરીશું અને દવાની પણ જે ટ્રીટમેન્ટ કરવાની છે એ ટ્રીટમેન્ટ પણ તમને બતાવીશું મિત્રો. અને ઓનલાઈન અને તમે ઓનલાઈનના માધ્યમથી પણ તમે દવાઓ મંગાવી શકો છો અને દવાની જે ટ્રીટમેન્ટ કરવાની છે એ પણ તમે કરી શકો છો ખેડૂત મિત્રો. અને ખેતીની અંદર મિત્રો તમારે પ્રશ્ન લાગતો હોય કે છોડવાની અંદર રોમટ આવી જવો કે છોડવાની અંદર જીવાત આવી જવી, તો મિત્રો કોઈ બી પ્રશ્ન હોય તો જરૂરથી એકવાર આપણો સંપર્ક કરજો. અને આ રીંગણ જુઓ મિત્રો, જુઓ કેટલા ઘણા બધા રીંગણ દેખાઈ રહ્યા છે. જો એક જ છોડવા પર આ જાત એવી છે કે થડની અંદર વધારે રીંગણ દેખાશે. જો રીંગણની ક્વોલિટી મિત્રો જુઓ. તો તમારે પણ જો રીંગણની વાડી હોય તો જરૂરથી એકવાર આપણો સંપર્ક કરજો અને માહિતી મેળવજો. તમારો નંબર બોલજો ને. મારો 63 53 62 70 50. ઓકે. આ ખેડૂત મિત્રનો નંબર છે. તો તમે એમને કોન્ટેક કરીને પણ તમે પૂછી શકો છો કે જે દવા તમે વાપરી છે તેની અંદર કેવું રિઝલ્ટ છે, શું છે. અને આ રિઝલ્ટ તો મિત્રો તમે જોઈ જ શકો છો કે કેવી રીંગણની ક્વોલિટી શાઇનિંગ દેખાઈ રહી છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આવનારી નવી તમને અપડેટ જોવાની મળતી રહેશે. તો ઓકે ખેડૂત મિત્રો.